હનુમાનજીની આસ્થાનું મોટું કેન્દ્ર ગણાતા બોટાદના સાળંગપુર ખાતે ભવ્યતા અને દિવ્યતા સાથે હનુમાન દાદાનો જન્મોત્સવના 2 દિવસીય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે હનુમાનજી મંગળા આરતી તેમની સમક્ષ 151 કિલોની કેક ધરાવાઈ હતી. તેમજ હનુમાનજીને 8 કિલો સુવર્ણના હીરા જડિત વાઘાના શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ 108 ધજા પણ મંદિરના શિખર પર ચઢાવાઈ હતી. દાદાના જન્મોત્સવ માટે સંતો, મહંતો અને ભાવિકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આ હનુમાનજી મહારાજના પ્રાકટ્ય મહોત્સવનું દર્શન એમના કેમ્પસમાં એમના સાનિધ્યમાં ઉજવવાનો લાભ મળ્યો છે. ત્યારે હજારો અને લાખો શ્રદ્ધાળુઓની મનોકામના કષ્ટભંજન દેવ પૂરી કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજે હનુમાન જયંતિ છે. આજના પવિત્ર દિવસની આપ સૌને આ માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન પાઠવું છું. પૂજ્ય દાદાના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપણો દેશ વહેલી તકે વિશ્વગુરુ થાય. આ વખતે વિશેષ અમારા શાસ્ત્રી મહારાજ અને કોઠારી સ્વામી અને આખા સંત મંડળનું આયોજન એવું છે કે અત્યારે વિશ્વની અંદર જે અશાંતિઓ ચાલી રહી છે એ અશાંતિઓ દૂર થાય અને વિશ્વ શાંતિ થાય, ભારતને શાંતિ મળે એટલા માટે થઈ અને આ યજ્ઞનું આયોજન કરેલ છે.